સંપ્રદાયમાં સાહિત્ય અને શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે જેમનો મૂલ્યવાન ફાળો રહ્યો છે એવા બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે એક વખતે કહ્યું, બ્રહ્મમુનિ, તમે વડતાલ જઈ મંદિરનું નિર્માણ કરો. કહેવાય છે કે મહારાજે આપેલા ફક્ત 12 રૂપિયા લઈને બ્રહ્મમુનિ શિષ્યમંડળ સાથે વડતાલ ગયા. એક વખત સારાએ ગુજરાતમાં જેમના નામની હાક વાગતી હતી તે ખૂંખાર બારવટીઓ જોબન પગી શ્રીજી મહારાજના શિષ્ય બનેલા તે સ્વામી પાસે આવ્યા. સ્વામીએ મંદિરના નિર્માણ અંગે મહારાજની આજ્ઞાની વાત કરી અને બીજા જ દિવસથી આજુબાજુના વિસ્તારમાંથી ફાળો શરૂ થયો. ગધેડામાંથી ગાય બનેલો આ ભયંકર બારવટીઓ એ શ્રીજી મહારાજનો સાક્ષાત પરચો હતો. જોબન પગી અને બ્રહ્માનંદ સ્વામી ફરતા ફરતા બામણોલી ગામ આવ્યા. સ્વામીને ખબર પડી કે જોબન પગીનો એક વખતનો સાથીદાર રૂડિયો રખડું આ ગામમાં છે અને તેના શરીરમાં જીવડા પીડા છે, કોઈ ચાકરી કરનાર નથી. સ્વામીને દયા આવી, તેમની પાસે ગયા. ભયંકર દુર્ગંધ છૂટે છતાં તેના ઘારા ધોળાવ્યા અને સ્વામિનારાયણ મહામંત્ર બોલી તુંબડામાંથી અંજલિ ભરી 3 વખત પાણી છાંટ્યું ને શુભ સંકલ્પ કરી ત્યાંથી ચાલતા થયા. કેટલી દયાળુ વૃત્તિ, કેટલી માયાળુતા! થોડા જ દિવસમાં રૂડિયો રખડું સાજો થઈ વડતાલ મંદિરની સેવા કરવા પહોંચી ગયો. એક શિખરના બદલે બ્રહ્મમુનિએ 9 શિખરવાળું મંદિર આરંભ્યું. ગઢડા શ્રીજી મહારાજને ખબર પડી કે બ્રહ્મમુનિએ તો મોટું મંદિર આદર્યું છે. શ્રીજી મહારાજે ચિઠ્ઠી લખીને સંતોને મોકલા. તેમાં છેલ્લે લખ્યું, અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ હે જેતી લંબી સોડ. આ ચિઠ્ઠી વાંચી બ્રહ્માનંદ સ્વામીએ હસતા હસતા જવાબ વાળ્યો ને વળતી ચિઠ્ઠીમાં લખ્યું, સાહબ સરીખા શેઠિયા, સાહબ સરીખા શેઠિયા ને બસે નગર કે માહી, તાકે ધન કી કહા કમી, વાકી હુંડી ચલે નવખંડ માહી. શ્રીજી મહારાજે ચિઠ્ઠી વાંચીને હસીને બોલ્યા, બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થાઓ. મંદિર પૂર્ણ થયું. લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિમાં શ્રીજી મહારાજની પૂજા કરવામાં આવી. આ પૂજન વિધિમાં એ વખતે 25,000 રૂપિયા રોકડા આવ્યા. મંદિર સમૃદ્ધ બની ગયું. પણ કોઈએ વાત વેતી મૂકી કે બ્રહ્માનંદ સ્વામીને આ મંદિરમાં બંધન થયું છે. આ વાત શ્રીજી મહારાજના કાને આવી. પોતે તો અંતર્યામી હતા, પણ વાત કરનારાને ખાતરી થાય એવા હેતુથી બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું, સ્વામી, અમારી સાથે તમારે ગઢડા આવવાનું છે. મંદિરની સેવા કરનારા તો મળશે, પણ કીર્તનોનો ધોધ હમણાં બંધ પડી ગયો છે. આટલા શબ્દો સાંભળીને તો બ્રહ્મમુનિ જોડી મંગાવીને સાથે ચાલી નીકળ્યા. રસ્તામાં સિંજીવાડા ગામે રાત રોકાયા, પણ બ્રહ્મમુનિને રાત્રિએ ઊંઘ ના આવી. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે. હે પ્રભુ, મારાથી જાણે અજાણે કઈ અપરાધ થઈ ગયો હોય તો માફ કરજો. તમે તો મારી માં છો, અવગુણ સામે જોશો નહીં પ્રભુ. એવા ભાવવાળી પ્રાર્થના વહેલી સવારે સિતારના સૂર સાથે અને આંખના આંસુ સાથે શરૂ થઈ ગઈ. અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલી હારી રે. અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. રહી માય છોડો નહીં ગિરધર, અવિચળ ટેકત મારી રે. અધમ ઉદાહરણ અવિનાશી
થયા છો મારી રે, હરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારી રે, બેટાને હે તે બોલાવો અવગુણી આવે સારી રે, અધમ ઉદાહરણ્ય વિનાશી તારા. જેવો તેવો તો એ પુત્ર તમારો પણ સમજુ અહંકારી રે, પેટ પડો તે અવશ્ય પાડવો વાલમ જુઓ ને વિચારી રે, અધમ ઉદાહરણ્ય વિનાશી તારા. અનળ અહીં જો ગ્રહે અજાણે તે છોડાવે રોવારી રે, બાળકને જનની સમવીજું, બાળકને જનની સમવીજું નહીં જગમાં હિતકારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. બ્રહ્માનંદની એ જ વિનંતી, બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ મોરારી રે, પ્રીત સહિત દર્શ પ્રસાદી, પ્રીત સહિત દર્શ પ્રસાદી જોઈએ સાંજ સવારી રે, અધમ ઉદાહરણ્ય વિનાશી તારા, અધમ ઉદાહરણ્ય વિનાશી રે તારા, વિરુદ્ધની બલિ આરી રે, અધમ ઉદાહરણ્ય વિનાશી તારા. સ્વામીના ગાલ ઉપર ચાલેલા આંસુના રેગાડા પોતાના ખેસથી લૂછતા લૂછતા માતૃવાત્સલ્ય ભાવથી શ્રીજી મહારાજ કહે, બ્રહ્મ મુનિ તમે તો નિર્વંધ છો, નિસ્પ્રેહી છો. શ્રીજી મહારાજ અને બધા સંતો ફરતા ફરતા ગઢડા આવી પહોંચ્યા. ત્યાં ખબર મળ્યા કે ભાવનગરના રાજાએ અનન્ય ભક્ત એવા રૂપાભાઈને દારૂ ન પીવા બદલ નોકરીમાંથી છૂટા કર્યા છે. નોકરી છૂટે તો ભલે છૂટે, પણ નિયમ નહીં છોડું એમ સંભળાવી દેનાર રૂપાભાઈને બળ અને હિંમત મળી રહે એ માટે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીર્તન રચીને મોકલવા કહ્યું. સાંભળીએ તો ખરા એ કીર્તનના પાળિયામાં પણ પ્રાણ પુરાય એવા શુરવીરતાના શબ્દો. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચે રે કે જે દિન
તારે નવ મેલે ટેક વિસારી મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી હરિજન સાચા રે જય ઉરમાં હિંમત રાખે. જ્યારે જ્યારે સત્સંગીઓ ઉપર આપત્તિઓ આવી છે ત્યારે ત્યારે તેઓએ આ કીર્તન ગાઈને હિંમત જાળવી રાખી છે. આવી હિંમત આપનાર બ્રહ્મ મુનિના જીવનમાં પણ હિંમત જાળવી રાખ્યાની કેટલીય ઘટનાઓ ઘટી છે. એક ઘટના તો એવી ઘટી કે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢનું મંદિર બંધાવી રહ્યા હતા. અનેક વિઘ્નો પાર કરીને મંદિર શિખર સુધી પહોંચી ગયું હતું, પણ આજુબાજુના વિઘ્ન સંતોષીઓથી આ જોયું ન ગયું. તેથી છેલ્લો પાસો ફેંકવા વડોદરા ગયેલા દિવાન રંગીલદાસના કાન ભંભેરા. તેથી તો સૈનિકો સાથે જૂનાગઢ આવવા તે નીકળ્યો. તે કહેતો હતો કે સ્વામિનારાયણના મંદિરનો કાંકરે કાંકરો ઉડાડી દઈશ. આ વાતની ખબર જ્યારે બ્રહ્મ મુનિને પડી ત્યારે બ્રહ્મ મુનિએ એ રંગીલદાસને ઉદ્દેશીને આ પ્રમાણે કહેલું: બંદે બહુતન બોલીએ ઉર્ધરી અહંકાર, તેરા કિયા ન હોત હૈ કરતા સરજનહાર. जो बंधन के जोर से उर्धारत अभिमान, सबे चवीन काल का कहाँ खान कहाँ सुलतान. બ્રહ્મ મુનિની ઊંઘ હરામ થઈ ગઈ અને હૃદયના આર્તનાદથી શ્રીહરિને પ્રાર્થના કર્યા કરી: દીનાનાથ, દીનાનાથ દિન સુખદાયી, કલબલ છલ ભાવે ત્યું કરકે ખળ મંડળકુ હરિ વેગે સહારો. જો હરિજન કે ભજન વિરોધી, તાકે તુમ જળ મૂળ ઉખાડો. આરત જન બંધુ અવિનાશી, સંતન કો મન શોક નિવારો. ધન મદ અંધ ધર્મ કે વૈરી, તિनको પ્રભુ અભિમાન ઉતારો. આખી રાત આમ પ્રાર્થનામાં ગઈ. સવારે યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને રંગીલદાસની વાત કરી. આ સાંભળી ગોપાળાનંદ સ્વામીએ પોતાની કાંખમાંથી એક મોવાળો ખેંચીને ફેંકી દીધો. બ્રહ્મ મુનિ, તમે નચિંત બની જાઓ, રંગીલદાસ આ ગામ સુધી પહોંચશે જ નહીં. યોગીરાજના મુખમાંથી નીકળેલા શબ્દો સાચા પડ્યા. આરબોની બેરક સાથે આવી રહેલો રંગીલદાસ જૂનાગઢ પાસેના વડાલ ગામે પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં રસ્તામાં અચાનક તેનો ઘોડો ભીડકો ને તે નીચે ગબડી પડ્યો. હાથની બરછી પોતાના પેટ સંસરવી નીકળી ગઈ અને આમ મંદિરનો કાંકરે કાંકરો ઉડાડવા નીકળેલો રંગીલદાસ ભગવાને તેનો પોતાનો જ કાંકરો કાઢી નાખ્યો. રાધારમણ દેવનું મંદિર પૂર્ણ થયું. મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારી થવા લાગી. નવાબ સરકાર તરફથી સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય સ્વાગત થાય એ માટે બ્રહ્માનંદ સ્વામી નવાબને મળવા ગયા. હવે નવાબ સાહેબ પણ ઓળખી ગયા છે કે આ બ્રહ્માનંદ સ્વામી એ પૂર્વાશ્રમના લાડુદાન ગઢવી છે. જ્યારે પહેલી વખત બ્રહ્મમુનિ નવાબને મળેલા ત્યારે જૂની યાદ તાજી કરીને નવાબે કહેલું: कविराज स्वामी जी, आपने ये दुनियादारी का त्याग कर दिया. हमने बहुत दिन आपकी राह देखी लेकिन आप नहीं आए. અને છેલ્લે પૂછેલું: ये सब मौज शौक छोड़कर आप फकीर क्यों बन गए कविराज? ત્યારે બ્રહ્મ મુનિએ તેના જવાબમાં કહ્યું: બસ ફકીરીમાં અમારું દિલ લાગી ગયું નવાબ સાહેબ. दिल लाग्या हमारा फकीरी से, फकीरी से.
दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हमारा फकीरी से। दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब देखे, रंग करू राव दिलगिरी से, दिल लाग्या हमारा फकीरी से। तीन ताप जग व्यापी रहो है, तीन ताप जग व्यापी रहो है, जरत ही मोह जंजीरी से, दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हमारा फकीरी से। पाया धन सो रहतन पावे, पाया धन सो रहतन पावे, मर गए कर मेरी मेरी से, दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हमारा फकीरी से। ब्रह्मानंद आनंद पाया है, ब्रह्मानंद आनंद पाया है, अदल ब्रह्म अमीरी से, दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हम